કચ્છમાં ભારે વરસાદથી બેરાચિયા, વિજયસાગર, રાજડા અને કાયલા ડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીનો માહોલ. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડતા અનેક જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી છે. અબડાસા તાલુકાના બેરાચિયા ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત માંડવીના વિજયસાગર અને રાજડા ડેમ પણ ઓવરફ્લો થયા છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે લાંબા સમય બાદ જમીનમાં પૂરતું પાણી પહોંચ્યું છે. માંડવી વિસ્તારમાં ભારે વરસાદના કારણે વિજયસાગર ડેમના ઓવરફ્લો થવાથી રૂકમાવતી નદીમાં પણ પાણીનું સ્તર ખૂબ વધ્યું છે. શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોની દૈનિક જિંદગી પર અસર પડી છે. સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફ ટીમોએ રાહત કામગીરી હાથ ધરી છે અને લોકોની સલામતી માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અબડાસાના સુથરી ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ગામના રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાતા લોકોની અવરજવર પર અસર થઈ છે. તેમ છતાં ખેડૂતોમાં આનંદનું વાતાવરણ છે, કારણ કે લાંબા સમય બાદ તેમના ખેતરોમાં પૂરતું પાણી પહોંચ્યું છે, જે આવનાર પાક માટે લાભદાયી રહેશે. કાયલા ડેમમાં પણ ઓવરફ્લો સર્જાયો છે. ડેમમાંથી પાણી છોડાતા આસપાસના ખેતરોમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે. ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને તેઓ આગામી પાક માટે આશાવાદી બન્યા છે. સમગ્ર કચ્છમાં વરસાદના કારણે જળ સંચયમાં નોંધપાત્ર વધારો થયો છે, જે આગામી દિવસોમાં પાણીની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થશે.